દશામાના કૃપાની સાચી શ્રદ્ધાની સુંદર વાર્તા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હિરજીભાઈ નામનો એક ગરીબ પણ ખૂબ મહેનતુ માણસ રહેતો હતો. પરિવારમાં તેમની પત્ની રંભાબેન, એક દીકરો મનુ અને એક દીકરી ગૌરી હતા. હિરજીભાઈ પાસે પોતાની થોડી જમીન હતી. વરસાદ સારો પડે તો ઘરમાં અનાજ આવે અને વર્ષ સારું જાય, પરંતુ વરસાદ ઓછો પડે તો આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થતું. હિરજીભાઈ ખૂબ જ સીધા અને ભગવાનમાં શ્રદ્ધા રાખનાર માણસ હતા. તેઓ હંમેશા કહેતા, ભગવાન કસોટી લે છે પણ પોતાના ભક્તોનો સાથ ક્યારેય છોડતો નથી. એક વર્ષમાં ગામમાં વરસાદ જ ન પડ્યો. ખેતર સુકાઈ ગયા, કૂવામાં પાણી ઓછું થઈ ગયું. ગામના ઘણા લોકો પોતાના પશુઓને લઈને બીજા ગામ તરફ જવા લાગ્યા. હિરજીભાઈનું ખેતર પણ સુકાઈ ગયું. ઘરમાં અનાજનો છેલ્લો કોથળો પણ ખાલી થઈ ગયો. રંભાબેને ચિંતાથી કહ્યું, આ વખતે ઘરમાં શું ખાવાનું રહેશે? બાળકો માટે કંઈ વધ્યું નથી. હિરજીભાઈ પત્નીને હિંમત આપી, ચિંતા ન કર, દશામા પર વિશ્વાસ રાખ, માતા કોઈને ભૂખ્યા નહીં રાખે. રંભાબેન પણ દશામાના ભક્ત હતા અને તેમને ઘણા નાના મંદિરો, દીવા પ્રગટાવ્યા હતા. હાથ જોડીને પ્રાર્થના કરી, હે દશામા, અમારે ધન નથી જોતું, અમારે મોટું ઘર નથી જોતું, બસ મારા બાળકોને ભૂખ્યા ન રાખતા અને અમારા ઘરની લાજ રાખજો. તે દિવસથી રંભાબેન નિયમ લીધો કે દશામાના વ્રત દરમિયાન દરરોજ માતાજીના નામનો દીવો પ્રગટાવશે. થોડા દિવસ પછી ગામમાં અજાણી વૃદ્ધ સ્ત્રી આવી. તેના કપડાં સાદા હતા અને હાથમાં નાની લાકડી હતી. તે ગામના દરેક ઘરમાં દરવાજે જઈને પાણી માંગતી હતી. ઘણા લોકો પોતે જ મુશ્કેલ હોવાથી તેને પાણી આપી શકતા નથી. તે વૃદ્ધ સ્ત્રી હિરજીભાઈના ઘેરે દરવાજે આવી પહોંચી. બહેન, થોડું પાણી મળશે? વૃદ્ધ શું પાણી હતું? બાળકો માટે પાણી રાખેલું હતું.